સાબરકાંઠાના પોશીના તાલુકાના કાલસાવાડ ગામે પ્રભુ શ્રી રામના મંદિર બનાવવામાં આવ્યું તેમજ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। તારીખ 22 જાન્યુઆરીના પ્રભુ શ્રી રામને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે સાબરકાંઠાના પોશીના તાલુકાના કાલસાવાડ ગામે પ્રભુ શ્રી રામનું મંદિર બનાવવામાં આવ્યું તેમજ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। રામ અને હનુમાનજી તેમજ રામેશ્વર મહાદેવની પ્રકાશભાઈ છગનભાઈ પરમાર, ગાંધીનગર માનવીય વિભાગ સંચાલક શ્રી પ્રદીપભાઈ વોરા, માનવીય વિભાગ નગર સંચાલક GMની હાજરીમાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ પોશીના તાલુકા અને અન્ય ગ્રામ્ય વિસ્તારના દૂરથી અંતરિયાળ વિસ્તારથી જ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કાર્યક્રમ સંઘ, RRS સંઘના કાર્યકરો મળી ડીજેના તાલ સાથે જય શ્રી રામના નારા લગાવી સાથે સાથે રામેશ્વર મહાદેવની પ્રતિમા પ્રકાશભાઈ પરમારે ભેટ આપેલ હતી। તેમજ કાલસાવાડ ગામમાં ગામની આજુબાજુ શોભાયાત્રા કરી તેને મુખ્ય શ્રીરામના મંદિર પાસે ફરી હતી। રામ, લક્ષ્મણ, સીતા સહિત વેશભૂષા કાઢવામાં આવી તેમજ બહારથી આવેલા રામ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું। તેમજ કલસાડ ગામની અરવલ્લી ગિરિમાળાઓમાંથી જાણે કે આકાશમાંથી દેવગણ રંગબેરંગી વસ્ત્ર પહેરી અને ઢબુક ડીજેના તાલ સાથે રામ ભક્તો શ્રીરામના પટરાંગણમાં ખૂબ જ ઉમંગથી રાસ ગરબા રમ્યા। રાત્રિના સમયે કલસાવાડ ગામના ભગતોએ ભજન સત્સંગનું આયોજન રાખવામાં આવ્યું। મોટી સંખ્યામાં દરેક રામ ભક્તોના મુખ ઉપર ખૂબ ખુશીનો આનંદ છવાયો હતો। રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ, પોશીના।